તો વડોદરામાં કેતન ઇનામદાર સંકલન સમિતિની બેઠકમાં હાજર રહેશે નહીં. તો સૂચવેલા પ્રશ્નોનું હજી સુધી નિવારણ ન થતાં નારાજગી ફેલાઈ છે. તો સંકલન સમિતિની બેઠક માત્ર ફોર્માલિટી બની ગઈ છે તેવું કેતન ઇનામદારે જણાવ્યું. તો મહત્વના પ્રશ્નો પડતર હોવાનો પણ આક્ષેપ કરાયો છે. તો કલેક્ટરના અધ્યક્ષસ્થાને દર મહિનાના ત્રીજા શનિવારે આ બેઠક મળતી હોય છે, ત્યારે આ બેઠકને ગંભીરતાથી ન લેવાતી હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. તો થોડા દિવસ અગાઉ 5 ધારાસભ્યોએ સીએમને પત્ર પણ લખ્યો હતો. તો જિલ્લા સંકલન સમિતિની કામગીરી પર હવે સવાલો ઉઠી રહ્યા છે. ત્રીજા શનિવારે યોજાનાર બેઠકમાં આપ હાજર રહેનાર નથી, શું કારણ? સંકલન સમિતિની અંદર અગાઉ સંકલનના પણ પ્રશ્નોનું હજુ નિરાકરણ નથી આવ્યું અને આ પ્રશ્ન સંકલન સમિતિ એટલી મહત્ત્વની બેઠક હોય છે કે એ દર મહિનાના ત્રીજા શનિવારે આ સંકલન સમિતિની બેઠક થતી હોય છે. તમામ વિસ્તારના ધારાસભ્યશ્રી અને સંસદ સભ્યશ્રી અને જિલ્લા પંચાયતના પ્રમુખશ્રીથી માંડીને તમામ હોદ્દેદારો ત્યાં ઉપસ્થિત હોય છે. તમામ ડિપાર્ટમેન્ટના સર્વોચ્ચ અધિકારી ઉપસ્થિત હોય છે. માન્ય કલેક્ટરશ્રીના અધ્યક્ષતાના મિટિંગ મળતી હોય ત્યારે એ વસ્તુની ખૂબ મોટી ગંભીરતા હોય છે. આ સંકલન સમિતિમાં જ્યારે પણ પ્રશ્ન પૂછાતા હોય તો જે તે ડિપાર્ટમેન્ટના જે પણ પ્રશ્ન હોય એનું ગંભીરતાથી લેવાતી હોય છે અને એનું નિરાકરણ થતું હોય છે. પણ ઘણી છેલ્લા કેટલી સંકલનથી મારા પ્રશ્ન જે છે આ દિવસ સુધી પડતર છે, એનું કોઈ નિરાકરણ પણ નથી આવ્યું, નથી એવા કોઈ પ્રયત્ન પણ થયા કે એનું નિરાકરણ આવે. તો પછી આ સંકલન